આજે આપણે ફરી પાછા દભાણમાં આવ્યા છીએ અને દભાણમાં પણ એક દિવ્યાંગ કપલ છે અને આ કપલને કોઈ પણ સંતાન નથી. આ જે મકાન જે છે મકાન એમના ફોઈએ એમને ખાલી રહેવા માટે આપેલું, જેમનું પોતાનું મકાન પણ નથી અને એમનાથી કોઈ પણ પ્રકારનો કામ ધંધો એવું કંઈક થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ પણ નથી. તો જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા 1 મહિનાની જે રાશન કીટ આવે છે એ આજે આપણે એમને અર્પણ કરી રહ્યા છીએ. રાશન કીટની અંદર ચોખા છે, ઘઉં છે, લોટ છે, તેલ છે, ચણાની દાળ છે, મગ છે, ચા છે, મોરસ છે, તેમજ જે રસોઈની અંદર જે વસ્તુઓ વપરાય છે એ દરેક વસ્તુઓ આ કીટની અંદર મૂકેલી છે. અને એવા જ અહીંયા મારી બાજુમાં બેઠેલા સવિતાબેન અને જીતેન્દ્રભાઈ, અને ખાસ તો ફરી પાછો ગઈકાલે જેમ કે મુન્નીબેનનો તો હું આભાર માનું છું કે એમને આવા વ્યક્તિઓ બતાવ્યા અને એક સેવા કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. ખાસ તો આ બધા જ આશીર્વાદ જે દાતાઓએ આની અંદર જે સહયોગ આપ્યો છે એ દરેક દાતાઓ વિશે તમે શું કહેવા માગો છો? બધા દાતાઓને મારો ખૂબ ખૂબ આભાર. સહયોગ આપ્યો આ રીતે તમે કદાચ તમારું આવું આગળ વધતું જાય અને બીજા કોઈ અમારા જેવા કંઈક વિકલાંગો હોય એમને કંઈક સેવા મળે એવું તમે આગળ કરજો એવું મારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર તમારો. બહુ જ આનંદ થયો એમણે જે દાતાઓ માટે જે વાત કરી એ બદલ. અને ખાસ તો મુન્નીબેનનો પણ ફરી આભાર માનું છું કે એમણે એક આવી જગ્યા અમને બતાવી અને આ જગ્યા પર અમને આવવાનો એક અવસર પ્રાપ્ત થયો. અને સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા ગૌતમભાઈ છે મારી જોડે આવેલા અને અમારી બીજી પણ ટીમ પણ સાથે આવેલી છે એ ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને અમે તમને દર મહિને અમારાથી જે કંઈ બનશે એ વસ્તુ અમે તમને તમારા ઘર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. કારણ કે એમને કોઈ સંતાન નથી, ચાલવાની પણ કોઈ પરિસ્થિતિ નથી. એવી પરિસ્થિતિમાં આ કપલ જીવી રહ્યું છે. તો ખાસ તો દાતાઓનો ફરી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આજે આપણે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા જે સમાજમાં નિરાધાર, વિધવા, તકતા હોય અથવા જે જરૂરિયાતમંદો છે એની સેવા માટે હંમેશા તત્પર છે એવી જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ મુન્નીબેન છે, દભાણના સામાજિક કાર્યકર છે, એમણે નિર્દેશ કર્યો કે આ જે દંપતી છે બંને દિવ્યાંગ છે, એમનાથી કોઈ કામ થતું નથી, એમને કોઈ ઇસ્યુ નથી, એમને તમે જો આવી કીટ પહોંચાડો તો સારું. એટલે અમારા મનુ મહારાજ ઉપર ફોન આવ્યો અને આખી ટીમ લઈ અને અહીંયા જે કંઈ જરૂરિયાત ઘર વખરી છે એ બધું લઈને આવ્યા છીએ. તો અમે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો સહયોગ કરતા રહે તો આવા દિવ્યાંગ જે લોકોને જરૂરિયાતમંદ છે એમના સુધી આપણે પહોંચી શકાય. આભાર.